મિત્રો, દરેક જગ્યા પર તમારી પાસે પાન કાર્ડ ફરજિયાત માંગવામાં આવે છે। શું તમને ખબર છે તે પાન કાર્ડનું કરે છે શું? ચાલો હું તમને સમજાવું તે પહેલા આ વિડીયોને તમારા નિયર એન્ડ ડિયરમાં હમણાં જ શેર કરી દો। તમે કોઈ પણ જગ્યાએ તમારું પાન કાર્ડ આપો છો તેના દરેક ટ્રાન્ઝેક્શન ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાં શો થાય છે। જેમ કે તમે બેંકમાં પાન કાર્ડ સબમિટ કરાવો છો ત્યારે બેંક જે વ્યાજ આપે છે તે વ્યાજની રકમ ઇન્કમ ટેક્સમાં શો થાય છે। તેવી જ રીતે તમે કોઈ શેર ખરીદો છો, મિલકત ખરીદો છો, અધર કન્ટ્રીમાં ટ્રાવેલિંગ કરો છો તથા કરન્સી ટ્રાન્સફર કરો છો તેવી તમામ વિગતો ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં શો થાય છે। આવી ઘણી બધી માહિતી તમારા એક પાન કાર્ડ આપવાથી ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ પાસે પહોંચી જાય છે। તમારી આ દરેક માહિતી ઇન્કમ ટેક્સ પોર્ટલ પર એઆઈએસ અને ટીઆઈએસ માં દેખાય છે। જ્યારે પણ તમે આઈટીઆર ફાઇલ કરો છો અને તમારી માહિતી એઆઈએસ અને ટીઆઈએસ માં દેખાય છે પણ તમે તમારા આઈટીઆર માં નથી દેખાડતા તો તમને ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી નોટિસ આવશે અને આવશે જ। માટે હજુ સુધી તમારું આઈટીઆર ફાઇલ કરવાનું બાકી છે તો સ્ક્રીન ઉપર આપેલા નંબર પર હમણાં જ કોલ કરો। બાકી માહિતી અમારી અને નિર્ણય તમારો।